છેલ્લા 10 દિવસથી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જે છે એ ચરમસીમા પર પહોંચી ચૂક્યું છે અને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે અમેરિકાએ. કાલે અમેરિકાએ ઈરાન ઉપર, ઈરાનના 3 ન્યુક્લિયર સાઇટ્સ ઉપર B-2 બોમ્બરથી હુમલો કરી દીધો. અમેરિકાએ પહેલાં પણ આ ધમકી આપી હતી ઈરાનને કે તમે તમારા ન્યુક્લિયર પ્રોગ્રામ બંધ કરો, નહીં તો અમે તમારા ઉપર હુમલો કરી દઈશું, અમે તમારી ન્યુક્લિયર સાઇટ્સને તબાહ કરી દઈશું. એ વખતે તાબડતોબ 12 તારીખ 13 તારીખની આસપાસ અમેરિકાએ આ ધમકી ઈરાનને આપી હતી, પણ ઈરાન આ વસ્તુને ગાંઠ્યું નહીં અને ત્યારબાદ ઇઝરાયેલે હુમલા શરૂ કરી દીધા ઈરાન ઉપર. અને આ હુમલાઓથી, ઇઝરાયેલ દ્વારા થયેલા આ હુમલાઓથી ઈરાન જરાય પણ ડગ્યું નહીં અને ઈરાને સામે 400થી વધારે બેલેસ્ટિક મિસાઇલ ઇઝરાયેલ ઉપર છોડી દીધી અને તેમાંથી ઘણી મિસાઇલો ઇઝરાયેલ પર પડી અને ઇઝરાયેલના મુખ્ય શહેરોને તબાહ કરી દીધા, એની કાયાપલટ કરી નાખી. અને ઇઝરાયેલને એવો ફટકો માર્યો કે તેણે ક્યારેય સ્વપ્નમાં નહીં વિચાર્યું હોય કે જે ઇઝરાયેલ છેલ્લા ઘણા દશકોથી મિડલ ઇસ્ટમાં દાદાગીરી કરતું હતું, પોતાની મોસાદના દમ પર, પોતાના મિલિટરી પાવરના દમ પર, એ બધી જ દાદાગીરી ઈરાને એક જ ઝટકામાં કાઢી નાખી અને છેલ્લે ઇઝરાયેલે પોતાના મોટા ભાઈ અથવા તો પિતાશ્રી જે કહેવાય એવા અમેરિકાને અંદર યુદ્ધમાં નાખવું પડ્યું. અને છેવટે અમેરિકાએ કાલે જબરજસ્ત હુમલો કરી દીધો અને પોતાની B-2 બોમ્બર, પોતાની જે મિસાઇલો હતી, બોમ્બ હતા, જે જમીનની અંદર ઘૂસીને બ્લાસ્ટ કરે છે તેવા બોમ્બ, એ નવી ટેકનોલોજી ઈરાન ઉપર ન્યુક્લિયર સાઇટ્સને ખતમ કરવા માટે વાપરી નાખી. તો શું અમેરિકાએ હવે ત્રીજા વિશ્વયુદ્ધનો પલીતો ચાંપી દીધો છે? કારણ કે યુક્રેન રશિયા વચ્ચે પહેલાંથી યુદ્ધ ચાલી રહ્યું હતું, એવામાં ઇઝરાયેલે છેલ્લા 1 વર્ષથી આ યુદ્ધની સ્થિતિમાં છે અને હવે તો સામસામે ઇઝરાયેલ અને ઈરાનનું યુદ્ધ ચાલુ થઈ ગયું છે. તો શું હવે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ શકે છે? આ વિડીયોમાં આપણે જાણવાની કોશિશ કરશું કે યુદ્ધ કેવી રીતે થયું, કોણે પહેલાં હુમલો કર્યો, કોણે કેટલા એકબીજાને ઠમઠોર્યા અને અમેરિકા શા માટે વચ્ચે કૂદ્યું, અને અમેરિકાના કૂદવાથી શું ત્રીજું વિશ્વયુદ્ધ ચાલુ થશે કે કેમ? વિડીયોને છેલ્લે સુધી જોજો અને સમજવાની કોશિશ કરજો કે આનાથી ભારતને શું નુકસાન થઈ શકે છે, કે જો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તો ક્રૂડ ઓઇલની શું હાલત થઈ શકે છે, એનો સપ્લાય ઘટી શકે છે કે કેમ, ભારત ઉપર ઉર્જા સંકટ ઊભું થઈ શકે છે કે કેમ, અને સમગ્ર વિશ્વમાં આ વિશ્વયુદ્ધની આગ ફેલાઈ શકે છે કે નહીં. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ આપનું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. 13 જૂન 2025ના દિવસે ઇઝરાયેલે સૌથી પહેલા ઈરાન ઉપર હુમલો કર્યો, કારણ કે છેલ્લા ઘણા સમયથી હમાસ ને ઇઝરાયેલ વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી અને હમાસને ઓલરેડી ઈરાન સપોર્ટ કરતું હતું પૈસાથી અને હથિયારોથી, અને ઈરાનને જે બેકઅપ છે તે છે રશિયા અને ચાઇનાનું, ટેકનોલોજીનું, પૈસાનું પણ અને હથિયારોનું પણ. તો ઇઝરાયેલે જે 12 તારીખ 13 તારીખે હુમલા ચાલુ કર્યા તે ન્યુક્લિયર પ્રોગ્રામ ચાલી રહ્યો હતો જે ઈરાનના 3 શહેરોમાં, એક તો નટાન્સ, ફોર્ડો અને ઇસ્ફહાન શહેરમાં, જ્યાં એમના પ્રોગ્રામ ચાલે છે, જ્યાં ન્યુક્લિયર વેપન બનાવવા માટે જે યુરેનિયમ શુદ્ધિકરણના પ્લાન્ટ્સ હોય છે તે ચાલુ હતા. આ જગ્યાઓ ઉપર, આ પ્રોગ્રામ્સ પર, આ પ્લાન્ટ ઉપર ઇઝરાયેલે ઘણા હુમલા કર્યા, પણ તે પ્લાન્ટને નુકસાન ના કરી શક્યું. એટલે 10 દિવસ સુધી આ માથાકૂટ ચાલી અને સામે ઈરાને આના પ્રતિસાદમાં ઓપરેશન ટ્રુ પ્રોમિસ ચલાવ્યું અને ધનાધન 400થી વધારે મિસાઇલો ઇઝરાયેલ ઉપર ઠોકી દીધી. મિસાઇલો જે છોડવામાં આવી તેણે ઇઝરાયેલના તેલ અવીવ, જેરુસલેમ જેવા શહેરોની કાયાપલટ કરી નાખી. એવું તો દાટ વાળી દીધું આ શહેરોનો, ઇવન ત્યાં આગળ મોસાદના હેડક્વાર્ટરને પણ ઉડાવી દીધું, મોટા મોટા લશ્કરી થાણા પણ ઉડાવી દીધા અને ઘણી બધી હોસ્પિટલો અને ઘણા બધા જે મુખ્ય મથકો હતા ઇઝરાયેલના તેને સાફ કરી દીધા. હવે ઇઝરાયેલ પોતાની આયરન ડોમ અને સ્કાય એરો નામની જે ટેકનોલોજી છે એના દમ ઉપર લડી લેવા માંગતું હતું કે અમે આ હુમલાને રોકી દઈશું, પણ ઈરાને એક એવી સ્ટ્રેટેજી અપનાવી કે એના કારણે આયરન ડોમ પણ ફેલ થઈ ગયું અને ઘણી મિસાઇલો નીચે આવીને પડી આપણા ઇઝરાયેલના શહેરો ઉપર. આ યુદ્ધની અંદર ઈરાને જે ખેલ ખેલ્યો છે અને જે હુકમનો એક્કો કાઢ્યો છે તે હતી એની નવા પ્રકારની મિસાઇલ, નવી ટેકનોલોજીવાળી મિસાઇલ, અને એની અંદર પણ ખાસ ફતાહ 1
અને ક્લસ્ટર મિસાઇલ, આ બે મિસાઇલોએ તો આખો ખેલ જ બદલી નાખ્યો, ઈરાનમાં ફેવરમાં કરી નાખ્યો હતો. અને ખરેખર ઇઝરાયેલે એકવાર તો થોભીને વિચારવાની ફરજ પડી ગઈ કે યાર હવે આ યુદ્ધમાં આગળ વધીએ કે કેમ. કારણ કે ઇઝરાયેલનો પનારો ઈરાન જેવા કટ્ટર ધાર્મિકતા ધરાવતા દેશ સાથે પડ્યો છે કે જે લોકો પોતાના જીવની પરવા નથી કરતા, જે લોકોને પૈસા કમાવાની પડી નથી, જે લોકો પાસે ક્રૂડ ઓઇલનો પુષ્કળ જથ્થો પડ્યો છે, પુષ્કળ પૈસા જમીનની અંદર દટાયેલા પડ્યા છે, એમને કોઈ તકલીફ નથી પૈસાની. સાથે સાથે આ માથા ભરેલા કહેવાય કે આ લોકો છે કે એને છંછેડવામાં મજા નથી અને આ લોકોએ છંછેડી નાખ્યા. હવે આ લોકો આંખ બંધ કરીને તૂટી પડ્યા છે. અને ઈરાને ઇઝરાયલને જે ખો બોલાડી દીધી છે એમાં સૌથી મોટો રોલ પ્લે કર્યો છે એની બેલેસ્ટિક મિસાઇલ ફત્તા-1, જેની જે સ્પીડ છે કહેવાય છે 15 મેકની છે, અવાજ કરતાં 15 ગણી વધારે. અત્યારે 5 થી 6 મેકની મિસાઇલો રશિયા, ચાઇના અને અમેરિકા લોકો વાપરી રહ્યા છે. આ ભાઈ 15 મેકની સ્પીડ પર પહોંચી ગયા. હવે આની પુષ્ટિ નથી કરતું કોઈ પણ. આ મિસાઇલોના જે રેકોર્ડિંગ સામે આવ્યા છે તે જોતા તો લાગી જ રહ્યું છે કે ખરેખર આ મિસાઇલની સ્પીડ 15 મેક હોવી જોઈએ. અને એણે જે નુકસાન કર્યું છે તેના જે ફોટા આવ્યા છે એ ફોટોઝ જોતા તો ખબર પડે છે કે આ જે મિસાઇલો છે એ ખરેખર વાસ્તવિકતામાં અસ્તિત્વ ધરાવે છે. કારણ કે એની 18,500 કિલોમીટરની સ્પીડ છે આ ફત્તા-1ની. મેક 15 એટલે 18,500 કિલોમીટર. અને કહેવાય છે કે આ મિસાઇલ ઝિગઝેગ ચાલે છે, સીધી નથી ચાલતી. એટલે આયરન ડોમ જેવી જે ટેકનોલોજી છે તે પણ એને ઇન્ટરસેપ્ટ નથી કરી શકતી. ને કદાચ એટલે જ આ મિસાઇલો એને ચકમો આપીને તેલ અવીવ, જેરુસલેમ જેવા શહેરો પર પડી અને ત્યાંનો કચ્ચર ઘાણ વારી નાખ્યો. હવે આ જે બરાબર પકડીને ટપલીદાવ કરી લીધો છે ઈરાને ઇઝરાયલ સાથે, અને એના જ કારણે હવે ઇઝરાયલના મોટા ભાઈ અમેરિકાએ આ યુદ્ધમાં કૂદવું પડ્યું છે. અને કદાચ આની પાછળ બીજા પણ કારણો હોઈ શકે છે કે અમેરિકા શા માટે આની અંદર કૂદી ગયું. ગઈકાલે અમેરિકાએ ઓફિશિયલી એન્ટ્રી મારી દીધી આ યુદ્ધમાં પોતાના B-2 બોમ્બરથી. B-2 બોમ્બર વડે તેણે એક પ્રકારની મિસાઇલ અથવા બોમ્બ્સ જે કહેવાય તે રિલીઝ કર્યા, જે જમીનની અંદર ધસીને બ્લાસ્ટ કરે છે. કારણ કે ઈરાનના જેટલા પણ પ્લાન્ટ્સ છે, આ ન્યુક્લિયર સેન્ટ્રીફ્યુઝનના જે પ્લાન્ટ છે તે પ્લાન્ટ જમીનની અંદર બંકરોમાં બનાવેલા છે. કારણ કે ઈરાન સારી રીતે જાણતું હતું કે અમેરિકા, ઇઝરાયલ જેવા દેશો જેઓ નથી ઈચ્છતા કે બીજા કોઈ દેશ પરમાણુ હથિયાર બનાવે, એ લોકો મારા પ્લાન્ટ ઉપર હુમલો કરશે ને કરશે. એટલે એણે પર્વતોમાં અને જમીનની નીચે આ પ્લાન્ટ્સ બનાવ્યા હતા. હવે અમેરિકાએ જે આ બોમ્બ વાપર્યા છે તે બોમ્બની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. અને એનું કારણ આપણે આગળ વિડીયોમાં જાણશું કે શા માટે અમેરિકાએ જ આ બોમ્બ વાપર્યા. આ બોમ્બ હતા GBU-57, જેને કહેવાય છે મેસિવ ઓર્ડનન્સ પેને, મતલબ MOP શોર્ટ ફોર્મથી ઓળખાય છે, જેને B-2 બોમ્બરમાંથી રિલીઝ કરી દેવામાં આવે છે, જેની અંદર GPS લાગેલું હોય છે. અને આ બોમ્બ ધીરે ધીરે પોતાની GPSના ગણતરીથી એક્ઝેક્ટ નક્કી કરેલી જગ્યાએ જઈને બ્લાસ્ટ થાય છે. હવે આ બોમ્બનું વજન જે છે એ 13,600 કિલોની આસપાસ છે. હવે આ બોમ્બ પૃથ્વીની ગ્રેવિટીથી જે ફોર્સ, કાઇનેટિક ફોર્સ ક્રિએટ કરે છે એ ફોર્સ જ એટલો બધો છે કે જમીનની અંદર 80 થી 100 મીટર કે 100 ફૂટ સુધી ઘૂસી જાય છે. અને આ બોમ્બની અંદર 2500 કિલોનો વોરહેડ હોય છે, જે પછી અંદર જ્યાં પછી બ્લાસ્ટ થાય છે અને જે પ્રેશર ક્રિએટ થાય છે એના કારણે અર્થક્વેક જેવી સિચ્યુએશન ક્રિએટ થાય છે અને બધું જ અંદરનું જે બનાવટ હોય છે, બંકર બધું બ્લાસ્ટ થઈ જાય છે. હવે ઊંડાઈ માટે તમે એકની બાદ એક એ જ જગ્યાએ બોમ્બ નાખી શકો. એટલે પહેલો બોમ્બ સપોઝ 80 મીટર પર ગયો, હવે તમે બીજો બોમ્બ એ જ જગ્યાએ નાખો તો એ 80 + 80 એમ કરીને 160-200 મીટર નીચે જાય. ત્યારબાદ ત્રીજો બોમ્બ અગર ત્યાં જ જાય તો એ ઓર નીચે જશે. તો જેટલી નીચે આપણે જવું હોય ત્યાં સુધી આ બોમ્બ નીચે ઘૂસી શકે છે. પણ મુખ્ય વસ્તુ એ છે કે આ બોમ્બનો ઉપયોગ પહેલી વાર કરવામાં આવે છે. અમેરિકા શ્યોર નહોતું, કારણ કે આનું ખાલી ટેસ્ટિંગ મેક્સિકોમાં થયું હતું, એ પણ વ્હાઇટ સેન્ડ ઉપર, મતલબ રેતાળ જમીનમાં. પહાડોમાં અને પથ્થરોવાળી જમીનમાં આનો ઉપયોગ ક્યારે થયો નહોતો યુદ્ધની પરિસ્થિતિમાં. એટલે કદાચ એવું બની શકે કે આ બોમ્બ ખરેખર ટેસ્ટિંગ કરવા માટે અમેરિકા મેદાનમાં કૂદ્યું હોય. કારણ કે નાર્ડો ઉપર જ્યાં પ્લાન્ટ હતો ત્યાં 6 બોમ્બ અને નટાન્સ પર 2 બોમ્બ આવા ફેંકવામાં આવ્યા છે. ત્યારબાદ જે ત્રીજી ન્યુક્લિયર સાઇટ હતી ત્યાં આગળ ટોમાહાક મિસાઇલ્સ દાગવામાં આવી છે. 33 જેટલી મિસાઇલો છોડવામાં આવી હતી નૌકા જહાજ ઉપરથી, અને ઇસ્ફહાન નામના ન્યુક્લિયર સાઇટ ઉપર આ મિસાઇલો છોડવામાં આવી હતી. હવે ઈરાનનો એવો દાવો છે કે અમને જાજુ નુકસાન નથી થયું
અને પરમાણુ વિસ્ફોટ પણ નથી થયો, એટલે રેડિયો એક્ટિવિટીની જે પ્રક્રિયા થતી હોય છે ત્યાં રિલીઝ થતા હોય છે તે પણ પ્રોબ્લેમ જેવું કાંઈ છે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક અમેરિકાની જે એન્ટ્રી થઈ છે એ હવે વધુ લંબાવવાની શક્યતા દેખાઈ રહી છે, કારણ કે ઈરાન હજુ ઝૂકવા તૈયાર નથી. અને ઈરાને જો એ ન્યુક્લિયર પ્લાન્ટમાંથી યુરેનિયમ છૂટું પાડીને, શુદ્ધ યુરેનિયમ છૂટું પાડીને જો બોમ્બ બનાવી લીધા હશે તો એ બોમ્બ તો ત્યાં રાખવાનું નથી, કારણ કે આ તો સેન્ટ્રીફ્યુઝનના પ્લાન્ટ્સ હતા જ્યાં યુરેનિયમને શુદ્ધ કરવામાં આવે છે. મતલબ એણે બોમ્બ ક્યાંક ને ક્યાંક છુપાવી દીધા હશે. હવે ઈરાન જો માથા ભરેલું દેશ કહેવાય છે, જો એનું મગજ છટક્યું ને ક્યાંક એણે પરમાણુ હથિયાર વાપરી લીધા તો પછી આ ધરતીને, આ પૃથ્વીને ત્રીજા વિશ્વયુદ્ધમાંથી કોઈ બચાવી શકે તેમ નથી. પણ એવી શક્યતા ઓછી લાગી રહી છે, કારણ કે અમેરિકા, મને એવું નથી લાગતું, એનો ભૂતકાળ જોતા, વિયેતનામ યુદ્ધ, ઈરાક યુદ્ધ, અફઘાનિસ્તાન વોર, આ બધા યુદ્ધ જોતા લાગતું નથી કે અમેરિકા આમાં જાજુ લાંબુ ટકે, કારણ કે ભૂતકાળના જે યુદ્ધ થયા તેમાં અમેરિકાને ઘણું આર્થિક નુકસાન ઉઠાવવું પડ્યું. અને બીજું કે અમેરિકામાં સૌથી વધારે હથિયારો બનાવતી કંપની છે, વિશ્વમાં સૌથી વધારે હથિયાર અમેરિકા અને રશિયા બનાવે છે. આ બંને દેશની જે કંપનીઓ છે તેમનો ફાયદો ક્યાંક ને ક્યાંક આની અંદર દેખાઈ રહ્યો છે, કારણ કે આ જે બોમ્બ બનાવ્યા છે, આ બોમ્બ બનાવતી જે કંપની છે એ પોતાના ટેસ્ટિંગ ક્યાં કરશે? તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ હથિયાર બનાવતી જે કંપનીઓ છે એમણે ટેસ્ટિંગ માટે આ ગ્રાઉન્ડ સિલેક્ટ કર્યું ઈરાનનું, અને ઈરાન ઉપર આ બોમ્બ ફેંકીને ટ્રાય કરી લીધું, અને સમગ્ર વર્લ્ડની મીડિયાએ આ વસ્તુને બતાવી કે જુઓ આ બોમ્બથી કેવું નુકસાન થાય છે. કારણ કે અમેરિકા એ વિશ્વનો સૌથી મોટો દેશ છે હથિયાર એક્સપોર્ટ કરવાની બાબતે, અને એનું કામ તમે ભૂતકાળ જુઓ તો એ જ રહ્યું છે. દરેક યુદ્ધમાં એણે નવી નવી ટેકનોલોજીના જે હથિયારો છે એ હથિયારો એણે ટેસ્ટિંગ કર્યા છે, અને પછી સમગ્ર વર્લ્ડમાં, સમગ્ર વિશ્વમાં આ હથિયારોને વેચ્યા છે. આપણે પણ, ભારત પણ આજે સૌથી વધારે હથિયારો અમેરિકા પાસે ખરીદે છે. અત્યાર સુધી અમેરિકા અને રશિયા આ બંને એકબીજાની કોમ્પિટિશનમાં ઊભા હતા. ઈરાનને પણ અત્યારે રશિયા સપોર્ટ કરી રહ્યું છે, ઇઝરાયલને અત્યારે અમેરિકા સપોર્ટ કરી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આ બંને દેશની હથિયાર બનાવતી કંપની પોતાની મજા લૂંટી રહી છે આમાં, કારણ કે એમનો આમને બખ્ખે બખા થવાના છે પૈસા કમાવાની બાબતે. અને ક્યાંક એવું દેખાય જ છે ભૂતકાળ જોતા, ઇતિહાસ જોતા, કે આ બંને દેશો દરેક આવા દેશોને કોન્ફ્લિક્ટ ઊભા કરાવીને લડતા રાખે છે કે જેથી પોતાનો માલ વેચાય. ઇન્ડિયા પાકિસ્તાનના યુદ્ધમાં પણ તમે જોયું હશે કે આ ચમકલું જે થયું, પહેલગામનો હુમલો થયો, ત્યારબાદ ઇન્ડિયા પાકિસ્તાનનું જે વોર થયું શોર્ટ ટાઈમ માટે, એ વોર તમે જુઓ, એમાં પણ ઘણું તમને શંકાસ્પદ એવું લાગશે. જેવું વોર થયું, આપણે F-16ના પ્લેનો ખરીદ્યા યુએસ પાસેથી, રશિયા પાકિસ્તાનને પોતાની સિસ્ટમ્સ વેચે છે, પોતાના હથિયારો વેચે છે, ચાઇના પણ પાકિસ્તાનને પોતાના હથિયારો વેચે છે. હવે તો માર્કેટમાં ત્રીજું પ્લેયર આવી ગયું છે ચાઇના. ચાઇના પણ પોતાના હથિયારો બનાવીને આ રીતે માર્કેટમાં કૂદી પડ્યું છે. હવે સૌથી મોટો પ્રશ્ન છે કે શું ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે કે કેમ? તો સંભાવના ઘણી ઓછી દેખાઈ રહી છે ત્રીજું વિશ્વયુદ્ધ થવાની, કારણ કે અમેરિકા જેવો દેશ ક્યારેય નહીં ઈચ્છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થાય. જો ત્રીજું વિશ્વયુદ્ધ થયું તો હવે એવી સિચ્યુએશન છે કે બંનેમાંથી એક છેડો કટ થઈ શકે એમ છે. યા તો રશિયાનો પલ્લું ખતમ થઈ જાય, યા તો પછી અમેરિકાનું પલ્લું ખતમ થઈ જાય. અને જો એવું થાય, આ લોકોની દુકાનો બંધ થઈ જાય હથિયારો વેચવાની. એટલે આ જે મોટા મોટા દેશ છે, અમેરિકા જેવા જે મોટા ભાઈઓ છે, એ હંમેશા છમકલા કરાવતા રહે છે. એ લોકો ક્યારેય નથી ઈચ્છતા કે યુદ્ધ સમાપ્ત થઈ જાય. એટલે યુદ્ધ હંમેશા ચાલતું રહેવું જોઈએ, કારણ કે અમેરિકાની સૌથી મોટી આવક આ હથિયાર બનાવતી કંપનીઓ છે, ત્યાંથી જે પુષ્કળ પૈસા કમાય છે. અને એટલે જ અમેરિકા હંમેશા દુનિયાની અંદર ક્યાંક ને ક્યાંક સળગતું ચાલુ જ રાખે છે. ભલે એ યુક્રેન રશિયાનું વોર હોય, ભલે એ ઈરાકનું વોર હોય, કે અફઘાનિસ્તાનનું હોય, વિયેતનામનું હોય, આફ્રિકાના ઘણા દેશોમાં આવા વોર ચાલી રહ્યા છે, કે ઇન્ડિયા પાકિસ્તાનનું વોર હોય. આ હંમેશા અમેરિકાના પ્રયત્નો રહે છે કે આ પ્રકારનું યુદ્ધ ચાલુ જ રહે. એટલે ત્રીજું વિશ્વયુદ્ધ થાય તેવી સંભાવના ખૂબ ઓછી દેખાઈ રહી છે. પણ હા, આ ઈરાન ઉપર જે હુમલો થયો છે તેના કારણે ઈરાનની જે કેપેસિટી છે બેરલ ક્રૂડ ઓઇલ રિલીઝ કરવાની, તે ઓછી થઈ છે પ્રોડક્શન, અને એના કારણે ક્રૂડ ઓઇલના ભાવ પણ ઉપર ગયા છે, અને ભારતને ક્યાંક ને ક્યાંક લોડ પડશે.
તો હવે આવનારા સમયમાં આપણે જોઈએ કે કેવી રીતે ઈરાન અમેરિકા અને ઇઝરાયલનો સામનો કરે છે. કારણ કે આ વખતે અમેરિકા અને ઇઝરાયલનો પનારો ઈરાન જેવા દેશથી પડી ગયો છે કે જેની પાસે ટેકનોલોજી પણ છે અને જેની પાસે પૈસા પણ છે અને જેની પાસે રશિયા અને ચાઇના જેવા, નોર્થ કોરિયા જેવા દેશોનો સપોર્ટ પણ છે. એટલે અમેરિકા અને ઇઝરાયલને આ વખતે થોડું ભારે પડી શકે છે આ યુદ્ધ. તો ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.